સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના ભેસ્તાન વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર જનતાએ રેડ પાડી હતી। ભગવતીનગરમાં ચાલતા દેશી દારૂના અડ્ડા સામે સ્થાનિક જાગૃત નાગરિકે પોતે જ કાર્યવાહી કરી હતી, જેનો વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ભેસ્તાન પોલીસ સ્ટેશનના વહીવટદાર અનિલ ચૌધરી સાથેની વાતચીતનો ઓડિયો પણ સામે આવ્યો છે। ચોંકાવનારી વાત તો એ છે કે આ ઓડિયોમાં દારૂના અડ્ડા સામે કાર્યવાહી કરવાને બદલે જનતા રેડ કરનાર નાગરિકો સામે જ કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવી હોવાનો આરોપ લાગી રહ્યો છે। જનતા રેડ દરમિયાન મોબાઈલ અને સોનાની ચેઇન ચોરી થઈ હોવાની પણ ફરિયાદ સામે આવી છે, જે અંગે કાર્યવાહી કરાશે તેવી પોલીસ તરફથી માહિતી આપવામાં આવી છે। સુરતના ભેસ્તાન વિસ્તારમાં દેશી દારૂના અડ્ડા પર લોકોએ રેડ પાડી હતી, જે અંગેનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે પોલીસની કાર્યવાહીને બદલે ધમકી આપવાનો આરોપ લાગી રહ્યો છે। વધુ વિગતો માટે મારા સંવાદદાતા અરવિંદ રાઠોડ જોડાઈ ગયા છે। અરવિંદ, શું છે વધુ વિગત? બિલકુલ પ્રિયલ, જે રીતે અમરોલીની જે કોલેજની બહારના જે અસામાજિક તત્વોની જે દાદાગીરી છે તેના દ્રશ્યો સામે આવ્યા છે। બાઇક પર જે બે યુવક છે તે પોલીસે જેવો હાથમાં દંડો લઈને કોલેજની બહાર બેસેલા વિદ્યાર્થીઓ પાસે ઘસી આવે છે અને ધાક ધમકી આપે છે અને સાથોસાથ બે વિદ્યાર્થીને તમાચા પણ ફટકારે છે અને એકની તો બોચી પકડીને ફેંકી દે છે। એટલે આ રીતની જે વિદ્યાર્થી બાઇક પર બેસેલા હોવાની ધમકી પણ આપે છે અને સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને આ વિડીયો જે પ્રકારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો તેને લઈને પોલીસે મોટી કાર્યવાહી કરી છે અને સાથોસાથ પોલીસે જે રીતના પોલીસનો દંડો હોય છે એટલે તેવી દાદાગીરી લઈને જે ફરનાર યુવક છે તેમને અમરોલી પોલીસે ગણતરીના સમયોમાં પકડી પાડ્યો છે અને આરોપીને હવે જ્યારે પોતાની જે ભૂલ છે તે કાન પકડી અને માફી મંગાવી છે અને આવી ભૂલ બીજી વાર નહીં કરે, એટલે આ રીતે જે અસામાજિક તત્વોનો ખોફ હતો તેને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે અને કાન પકડીને રીતસરની માફી પણ મંગાવી છે। જી પ્રિયલ। જી અરવિંદ, માહિતી બદલ આભાર।